હો તારી યાદોમાં જીવું છે, તારી યાદોમાં છે. એક ગીત લખું જોરદાર ગુજરાતી સોંગ. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્કૂલનો પહેલો દિવસ પૂરો, વેકેશન પૂરું, પહેલા દાડે સ્કૂલ ચાલુ. શું કરવાનું આરથી? તમારે કેવું લા? હા, છોકરા આવે જ ને ના હોવા ચાલુ થઈ ગયું ભણવાનું સિલેબસ. અમારે તો પૂરો કરી દીધો એક પાઠ. છોકરા બાપા આવ રીલું દેખાતા નહીં. પહેલો દાડો થતી નથી એ એક તો બે એવું થયું. આવું થયું આગી જા જમી હાથ અડશે કરો લ્યા. હયાતી તમે શું કર્યું? તમે તો આય બંધ કરી દીધી યાર. જો જે બધું જો કે તમારા હાથ અડે ને એટલે બધું બંધ થઈ જાય. એના કરતા ના જ અડે. I am a disco dancer. જિંદગી નહીં દેખાતું ગાનું ગાવાનું જો એટલે તૂટી જશે યાર. બસ રાહ દેજો. નહીં કરી રાહ દે. લાઈટ બગડી છે. આ રિપેર થાય હો. લાઈટ રિપેર થઈ જાય. વાઈટ બગડે તો રિપેર ના થાય. તે રિપેર કરવા માટે હસબન્ડ ધોકા મારી કરવી પડે. ધોકા વાળી હરખું રાખવું પડે. નિયમિત ફરવા લઈ જવું પડે. અંબાજી, માઉન્ટ આબુ કે જે ફરવા તો વાત થી ઘરમાં એ રોજની વાત. ફરવાથી કોઈ એવું થોડું હોય. સારું હેડે સાચી જ વાત ને. 100 થઈ ગયા છે. અહીંયા યોગા ચાલુ છે. બોલો આરતી, આવું છે સિટી સ્ક્વેર? તમે સિટી સ્ક્વેર ના જશો તમે તો હા વધુ નહીં. આરાધન પેલી નોટ આવી જાય ને આડી રીતે. નમ્ર લેતા આવજો. ઓકે ચાલો મિત્રો, લઈશ આરાધ્યાને લઈને જઉં છું. લેડા તો સિટી સ્ક્વેર આવું હતું. લેડા તો તારે આવું લેડ ને તું સિટી સ્ક્વેરમાં બધું આવી ગયું છે અત્યારે. શું શું લાયા તું બતાવ તો. સગ નહીં ગામડું શું કરાવ્યું હતું પહેલા દિવસે શાળામાં? ફોટા પડાય. સારું કહેવાય ફોટા પડાય. ઘર આવી ગયું છે. તૈયારી છે. ચાલો હેડો તા લઈને આવે બધું. હા હવારી એમને આ પેલી ફાઇલ આગળ મિલ લઈ યાર. પદે હારે તો મેલું લેડ આવી જાય પાછું. થઈ જાય ખરીદી યાર. અને માસી જોપો ખુલ્લો મેલીને જતી રહી. તો જેવી મળે એવી લાવ્યો ચાલશે ને? સારી ને બીજા વાળી હશે. જે હોય એવી ખરીદી કઈ લાવજો. તાજી તો નથી પણ જેવી એવી સ હોય બધી ઘરે મસ્ત. તો ગાઈસ 7 વાગી ગયા છે. આજથી શું બનાવી જવાનું? આજે આજનો પ્રોગ્રામ હોય ચલો તમે લાયા ખરા ને. તે આટલું મોટું કે કેટલા તું મંગાવો મેં ના લાવ્યો બધું. સિંગ ભજીયા શું બનાવ્યું તો કે બધો કદ બનાવે સિંગ ભજીયા. ઇડલી સંભાર બનાવવાનું. એ તો આધુએ લીધી. આ તો મમરા કાલ વઘાર તો વધુ નહીં. કાલ જ વઘાર તો ખાધી આધ્યાન ના ચાલે બધું. કાકડી બરોબર ને? જો હે આવી ડુંગળી મને સમાતા છે નહીં આવતી. બીજું મોડું
આર્યન જયવીર જો જયવીર ખોદા રામ રામ કરે. મસ્ત વાતાવરણ કરી રહ્યું છું આજનું. ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં જો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. સોજનું હરિયાળું વાતાવરણ, એકદમ અલૌકિક દ્રશ્ય. તું ઘરમાં આડે પડાવો લેડો ભાઈ. આજથી નક્કી કરી દીધું ભાઈ. હા હા હા. અને અમારા જયવીર ને તો આજ તો ભેગું જમવાનું છે. ઈડલી ઈડલી સંભાર ઢોસા. અમાર જયવીર ચમા જીજુ બસ બને જાય. એટલે જયવીર ક્યાં છે? આ રહ્યો લે દેખાય લે જયવીર ક્યાં? અરે બે જો કર દેખો ઓમય દેખો લે હાડા આ દુડી એ આર્યન એ જયવીર લામન આલડા ડિસ્ટ્રેક્ટ તો જયવીર ને આરવ રમાડે છે. ઓન ડ્યુટી પર છે. બધા જમી લઈએ છે. ના મરચા આવા દેડો આ બાજુ પપ્પા. મરચા મરચા ભાવે છે ના ભાવે. આદુ મરચા નાખો. પોણા 10 થઈ ગયા આરતી નહીં હસતો. પોણા 10 નો પોસ્ટ થઈ જાય 9:50 થઈ જાય. રોડ ઉપર ચાલવા નહીં જવું? એટલે કહું તો કે મોડું થઈ ગયું એટલે કે રોડ ઉપર ચાલવા નહીં જાઉં. जब बोलो आवाज से आवाज हाँ कहाँ से निकालते हो आवाज? हेयर कटिंग कराई दो આરતી ચાલશે. હા તો તમે કાલું કરાઈ દા નું જો કપાય એટલે આવો ટોપો કરવાનો એવું નહીં. એટલે યાર તમે બહુ ભીડ હતી લે. તમે કપાઈ ના મેં આયા છો. નતા કપાય છો કપાય છે. ઓરો એટલે જેતા તો નતો મેળાવે. આરવનું ખાલી કટિંગ કરાય. હવે નેક્સ્ટ ટાઈમ જેવો મેળ હવે. હો તારી યાદોમાં જીવું તારી યાદોમાં છે. એક ગીત લખતું જોરદાર ગુજરાતી સોંગ ગાજે ખાલી એમને બનાવજે. મેં હાલ એમને ના બનાવી. તારી યાદોમાં જીવવું છે તારી યાદોમાં મરવું છે. તું હતી તું મને ગમતો તું નથી તો મારું ઘર વિખાય. તું હતી તો મને ગમતું હતું તું નથી તો ઘર વિખરાયેલું હતું. તારી યાદોમાં જીવવું છે તારી યાદોમાં મરવું છે. જવાબ બની ગયું ગીત. લ્યો આ તો ગીતકાર રાઇટર બધા ભેગા જ છે. એક લિરિક્સ બની ગયું અને સોંગનો ડાળે આવી ગયો. બનાવી દેવું આવું લખી દે પછી યાદ લેજો પેલી પછી ક્રોસ લાઈન ગાને
પછી સૈયર ઓ આવે ને દિન મંગળવારે. ઘણા સમય પછી મળ્યા આપણે જાજુ જીવાય ના બહુ દૂરીમાં જાજુ એક દાડો ન રહી શકું. તોય અમિત તો 15 દિવસ રહ્યા. જય માતાજી જય માતાજી આ લાઈન મેલ દે એવું કાચી હતા. સારું ત્યારે આવી બધી મોજ છે મિત્રો. રૂપાળું ભાઈ મારા વગર તો તમને બધાને ફાવતું જ હોય. હાય હાય બધાને સૌ એન્ડિંગ કરી બહુ બધા પડતું બોલાઈ ગયું. ખારી બધી ગીતોની ચર્ચા થઈ જાય. સારું બધા બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ વખત આખું વેકેશન મારું ઘરે ઘરે ને ઘરે જ રહી. એન્ડ ટાઈમે અને અમારા આ બ્લોગમાં યુટ્યુબમાં આવે છે અને ફેસબુકમાં આપણે મૂકીએ છીએ એટલે બધા જોતા રહેજો. હા બોલ લે કહી દે. જય માતાજી જય દ્વારકાવાળા જય દ્વારકાધીશ હર હર મહાદેવ. મારા ઈચ્છા થઈ મને જય દ્વારકાધીશ જય દ્વારકાવાળાનું હુકમ થશે તો જઈશું. જય દ્વારકાધીશ.